તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં. આજે મિત્રો આપણે વાત કરીશું મિથુન રાશિના આવનારા સપ્ટેમ્બર 2026 ના માસિક રાશિફળની. પરંતુ જો મિત્રો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો તથા જો આજનો અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો. સૌપ્રથમ મિત્રો જો વાત કરીએ આપના કરિયર વિશે, તો કરિયરમાં આપને લાભ થવાની શક્યતાઓ તો છે, પરંતુ આ સમયે થોડું કામનું દબાણ વધી શકે છે મિત્રો. એટલે કે આ સમયે આપના કરિયરમાં આપને લાભ અવશ્ય મળશે, પરંતુ તેની સાથે આપની મહેનત, આપની ઉપર કામનું પ્રેશર જે છે તે ખૂબ જ વધી શકે છે. અને કામના પ્રેશરના કારણે જ આપને આપના કાર્યક્ષેત્ર ઉપર આર્થિક રીતે લાભ થવાની શક્યતાઓ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રોની, તો વિદ્યાર્થી મિત્રોને આ સમયે મિશ્ર પરિણામો મળશે, પરંતુ આ સમયે ખાસ આપને વધારે પડતી મહેનત અને ત્યારબાદ સફળતા મળશે મિત્રો. આ સમયે મિથુન રાશિના જે જાતકો અભ્યાસ કરી રહ્યા છે તેઓને ખાસ વધારે પડતી મહેનત કરવી પડશે અને ત્યારબાદ આપને સફળતા મળશે મિત્રો. અને ખાસ કરીને મિશ્ર પરિણામ જોવા એ રીતે મળી શકે છે કે તમારી મહેનતમાં કોઈ પણ પ્રકારની કચાશ હશે તો કદાચ આપને આપના ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે પણ ખરું. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની, તો પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવન બંનેની અંદર આપને આ સમય ખૂબ જ સારી સ્થિતિ અનુભવ થશે. આ સમયે આપને આપના પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં ખૂબ જ સારા એવા અનુભવો થશે, તેમજ આ સમય આપના માટે સકારાત્મક બની શકે છે. પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનમાં આ સમયે આપ આપના ગૃહસ્થ જીવનનો પણ ખૂબ જ સારો એવો આનંદ માણી શકશો મિત્રો. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના પારિવારિક જીવનની, તો આ સમય થોડો સાચવીને રહેવાનો છે પારિવારિક જીવન માટે, કારણ કે આ સમયે ઘરમાં થોડું વાતાવરણ ખરાબ થઈ શકે છે અને પરિવારમાં ખાસ કરીને આ સમયે ગેરસમજને અસર થઈ શકે છે મિત્રો. આ સમયે તમને સરેરાશ પરિણામો મળશે અને નાની મોટી ગેરસમજો હશે, જે નાની મોટી ગેરસમજ ઊભી થશે, તેના કારણે આપના ઘર પરિવારમાં થોડું વાતાવરણ ખરાબ પણ થઈ શકે છે. તો ઘર પરિવારમાં થોડું સમજદારીથી કામ લેવું, ધીરજ રાખવી અને થોડો સમજી વિચારીને આગળ વધવું આપના માટે યોગ્ય રહેશે મિત્રો. મિત્રો વાત કરીએ જો આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક રીતે આ સમયે આપને અમુક પ્રકારના લાભ મળી શકે છે. અચાનકથી ધન લાભ થવાની શક્યતાઓ છે, તેમજ આપના કરિયરમાં વધેલા જે કામનું દબાણ હશે તેના કારણે આપને કરિયરમાંથી પણ સારો એવો ધન લાભ થવાની શક્યતાઓ છે. આના સિવાય મિત્રો આપની જે પિતૃ સંપત્તિ હશે તેમાંથી પણ આપને લાભ થવાની શક્યતાઓ છે. આપની પિતૃ સંપત્તિમાંથી આપને કોઈ પણ રીતે સારો એવો સહકાર મળી રહેશે અને એ સંપત્તિના કારણે ખાસ કરીને આપની આર્થિક સ્થિતિમાં આ સમયે સારા પરિણામો આપને મળી શકે છે મિત્રો. હવે મિત્રો વાત કરીએ આપના પ્રથમ ધન એટલે કે આરોગ્યની, તો આરોગ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે મિત્રો, પરંતુ આ સમયે ખાસ આપને થોડું આપની દિનચર્યા અને આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયે થોડુંક દિનચર્યા ઉપર ધ્યાન આપીને વ્યવસ્થિત દિનચર્યા અપનાવશો તથા ખાસ કરીને આપની દિનચર્યામાં શરૂઆત, જે દિવસની શરૂઆત છે તેને યોગ, ધ્યાન, પ્રાણાયામ, મેડિટેશન અને કસરત વગેરેથી શરૂઆત કરશો તો આ સમય આપનો ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. બાકી આ સમયે આપને પોતાની દિનચર્યા ઉપર થોડો ભાર દેવાની જરૂર રહેશે. બાકી અન્ય બાબતોમાં આપને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ કે મુશ્કેલીઓ અનુભવાશે નહીં, જેના કારણે આપનું આરોગ્ય છે એ ખૂબ જ સારું રહેશે. બસ આપને પોતાની દિનચર્યાને યોગ્ય ક્રમમાં રાખવાની છે, તેમજ દિનચર્યા ઉપર થોડું ધ્યાન આપવાની જરૂર પડશે. તો આ હતું મિથુન રાશિના જાતકો માટેનું આવનારા સપ્ટેમ્બર 2026 નું માસિક રાશિફળ. તો જો જોઈએ તો આ મહિનો આપની માટે ખૂબ જ સારો છે. જીવનના અમુક વિષયોમાં ખાસ થોડું ધ્યાન આપવા જેવું છે, પરંતુ આપને ખાસ આ સમય ખૂબ જ આનંદ વાળો અને સારો સાબિત થઈ શકે છે આપના માટે. તો જો આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, વધુ લોકો સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરો. ફરી મળીશું આવા જ રાશિ ભવિષ્યના રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય સિયારામ.